નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ સંસ્કૃત વર્ગની અંદર આપ બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પ્રકરણ 6 અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 6ની પ્રસ્તાવના જોઈ વિદ્યાર્થીઓ। હવે આ વિડીયોની અંદર તમને બધાને ખ્યાલ છે એમ કે ભાઈ વિડીયોને આપણે શબ્દશઃ જોઈશું। પાઠ આપના પાઠ્યપુસ્તકમાં જે રીતે સંસ્કૃતના ગદ્ય આપ્યું છે એ રીતે આપણે એને ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી અનુવાદ સાથે એને સમજીશું અને એ પૂરું થશે પછી આપણે પાઠનું પોસ્ટમોર્ટમ કરીશું। પોસ્ટમોર્ટમ એટલે કે તમને બધાને આજે એક વિડીયો મારા જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે ને એ બધાને હું એક વર્ક આપું। તમે જે કોઈ પણ તમારા શિક્ષકોને ઓળખતા હોય, સંસ્કૃત ભણાવતા હોય, એ બધાને તમારે પૂછવાનું પોસ્ટમોર્ટમ જે શબ્દ છે પીએમ આપણે જેને કહીએ, કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારબાદ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો પોસ્ટમોર્ટમનું સંસ્કૃત શું થાય એ હું તો તમને કહીશ જ, પણ છેલ્લે કહીશ। પણ તમે જો તમને કોઈને ખ્યાલ આવે તો તમે કમેન્ટમાં એનો જવાબ આપી શકો છો, બરાબર છે। હવે ચાલો વિદ્યાર્થીઓ પાઠને શરૂ કરીએ। પહેલાં મેં કીધું એમ કે પાઠ પૂરો થશે, આ શબ્દશઃ આપણે જોઈ લેશું અનુવાદ, ત્યાર પછી આપણે પાઠનું પોસ્ટમોર્ટમ કરશું। પોસ્ટમોર્ટમમાં આપણે શું જોઈશું તો કે ભાઈ અત્યાર સુધી આ પાઠમાંથી બોર્ડમાં શું પૂછાણું છે, કેવું કેવું પૂછાઈ શકે અને કેવું પૂછાશે, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થીઓ આપણે હવે થોડાક પાઠની અંદર આગળ વધીએ। પેજ નંબર 26 પ્રકરણ નંબર 6 કાષ્ઠખંડ શરૂ કરીએ। સૌથી પહેલો જે પેરેગ્રાફ છે વિદ્યાર્થીઓ એ મેં તમને કીધું હતું એમ કે ભાઈ 4 વિઘ્નની વાત છે। 4 વિઘ્ન જે લાકડાના ટુકડાને નડે છે સમુદ્ર સુધી પહોંચવામાં, એવા 4 વિઘ્ન મનુષ્યને પોતાના જીવનમાં પણ નડે। જો સુખરૂપી સંસારની મોજ માણવી હોય, સુખી થઈને જીવવું હોય તો એને પણ 4 વિઘ્ન નડે। તો પાઠની અંદર જે આ 5-6 પેરેગ્રાફ દેખાય છે એમાંના છેલ્લા જે 4 પેરેગ્રાફ છે ને એ મનુષ્ય જીવનના એક એક વિઘ્ન એમાં આપેલા છે, આપણે જોઈએ આગળ। સૌથી પહેલો પેરેગ્રાફ, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત, એટલે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે હતા। આસિત એટલે હતા। સ જલપ્રવાહેન નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ, તે જલપ્રવાહની સાથે જે કોઈ એક લાકડાનો કંચન એટલે કોઈ એક લાકડાનો ટુકડો જે આવતો હશે એ જોઈ અને શિષ્યને કહે છે। જો ફોટોમાં દેખાય છે તમને ગુરુજી દેખાય છે, એક શિષ્ય દેખાય છે, એક લાકડાનો ટુકડો દેખાય છે। તો જો એ જોઈને શું કહે છે, અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, આ જળપ્રવાહની સાથે આ જે લાકડાનો ટુકડો છે એ સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ પણ ગમન માર્ગે જવાના રસ્તામાં તીરે સંલગ્નતા એટલે તીર એટલે તટ એટલે કે કિનારો, કિનારા સાથે જોડાણ થવું, ભારાધિક્યેન જલે નિમગ્નતા, વજન જો લાકડા ઉપર વધી જાય અથવા લાકડાનો વજન વધી જાય તો જલે નિમગ્નતા પાણીની અંદર એ ડૂબી જાય, આવર્તપાતતા એટલે ચક્રવાત આપણે જેને કહીએ કે ભાઈ ઓલું વમળ થવું, બરાબર છે। નદી જલ વિયોગ એટલે નદીના જળથી એનો વિયોગ થઈ જાય, નદીનું જળ આમ જતું હોય અથવા બીજી બાજુ જતો રહે અથવા બહાર ફેંકાઈ જાય તો ઇતિ ચત્વારઃ વિઘ્નાઃ ન ભવેયુ તદા એવ, શું કીધું લાકડાના ટુકડાને જોઈને ગુરુજીએ કીધું કે જો આ 4 વિઘ્ન છે, તીરે સંલગ્નતા, ભારાધિક્યેન જલે નિમગ્નતા, આવર્તપાત અને ચોથું છેલ્લું જે કહ્યું એ નદી જલ વિયોગ, આ 4 વિઘ્ન જો એના પેલા પ્રવાહમાં અથવા એના વચ્ચે જવાના રસ્તામાં ન આવે, બરાબર છે, એ 4થી એ બચી જાય તો એ દરિયા સમુદ્ર સુધી પહોંચી શકે। આ રીતનો અહીંયા કંઈક ભાવ છે। ત્યાર પછી જીવને કીદૃશા બીજું પેરેગ્રાફ, ગુરુ અગ્રે ઉપદિશતિ, ગુરુ હજી આગળ ઉપદેશ આપે છે, શિષ્યને આપે છે। શું? વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઈવ એટલે સરખાવવું। હવે છે ને ગુરુજી આગળ ઉપદેશ આપતા બાળકને કહે છે કે આપણે બધા માણસો પણ આ લાકડાના ટુકડાની જેમ જ છીએ। અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન શું છે? નદી છે। પરિવાર પ્રવાહ રૂપ, એમાં જે આ પરિવાર છે એ આપણો પ્રવાહ, નદીમાં કેમ પાણીનો પ્રવાહ હોય એમ આપણા જીવનમાં આપણો જે પરિવાર છે એ પ્રવાહ છે। તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહનું, અહીંયા કેમ પાણી વહે છે ત્યાં સ્નેહ વહે છે, પરિવારની અંદર સ્નેહ હોય, લાગણી હોય, બરાબર છે। સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિઘ્નાઃ ન ભવંતિ। હવે હું તમને એનું ગુજરાતી કહું
કે ભાઈ આપણા પરિવારની અંદર આપણે જે જીવન જીવીએ છીએ, આ બધે પહેલાં ગુરુજીએ છે ને ઉપદેશ આપતા આપતા લાકડાના ટુકડાને મનુષ્યના જીવનની સાથે સરખાવ્યો. પછી ધીરે ધીરે શું કીધું કે ભાઈ આપણું જીવન છે એ નદી છે, એમાં વાં જેમ જળ પ્રવાહ હોય એમ અહીંયા સ્નેહનો પ્રવાહ હોય, બરાબર. આ બધું ધીરે ધીરે સરખાવતા મનુષ્યને લાકડાના ટુકડાની સાથે સરખાવી દીધો. જો શું કહે છે કે સ્વકીય પરિવારે જીવંત આપણે આપણા પરિવારમાં જીવન જીવતા હોય, કાષ્ઠ રૂપા વયમ, લાકડાના ટુકડા જેવા વયમ એટલે આપણે બધાય, સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ, આપણે સુખરૂપી સંસારને અવશ્ય જીવી શકીએ, પરંતુ આપણા જીવનમાં યદિ ચત્વારો વિઘ્નાઃ ન ભવંતી, 4 વિઘ્ન ન આવે તો. તરત ત્રીજી લાઈન એટલે ત્રીજો પેરેગ્રાફ, જીવને કીદૃશાઃ વિઘ્નાઃ ભવંતી ઇતિ શિષ્ય અપૃચ્છત. શિષ્યએ પૂછ્યું કે તો ભાઈ આપણા જીવનમાં કયા 4 વિઘ્નો હોય ગુરુજી? લાકડાના તો તમે મને 4 વિઘ્ન કીધા કે ભાઈ તીરે સંલગ્નતા, ભારાધિક્યને જલે નિમગ્નતા, આવર્તપાત અને નદી જળવિયોગ. આ 4 વિઘ્નો તમે મને ગુરુજી લાકડાના કહ્યા, પણ મનુષ્ય જીવનની અંદર કયા 4 વિઘ્નો હોય? તો હવે એ આગળ 4 વિઘ્નો 4 ફકરાની અંદર ગુરુજી કહે છે, પહેલા ફકરામાં પહેલું, બીજા ફકરામાં બીજું, ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજું અને છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લું, એમ 4 મનુષ્ય જીવનના વિઘ્નો. હવે લાકડાના ટુકડા ઉપરથી ગુરુજી મનુષ્યના જીવન સાથે સરખાવે છે અને સરસ મજાનું આપણા જીવનમાં ઉતારી શકાય એવો બોધ અને એવો ઉપદેશ ગુરુજી અહીંયા આપણને આપે છે. ચાલો, પહેલું વિઘ્ન મનુષ્ય જીવનનું શું કહે છે? ગુરુ સમુપાદિશત, પહેલું પેરેગ્રાફ. એના પછીનો પેરેગ્રાફ જે આપણે લાસ્ટ જોયો એના પછીનો, નદી રૂપે જીવને, નદીરૂપ જીવન આપણું જે જીવન છે એમાં આહાર નિદ્રા ભયાદય તીરભૂતાઃ સંતિ. આપણા જીવનની અંદર, મનુષ્યના જીવનની અંદર ત્યાં જેમ કિનારાનું જોડાણ છે એમ આપણા જીવનની અંદર કયું જોડાણ છે? બરાબર છે કે જે આપણને ખેંચી રાખે? આહાર નિદ્રા ભય આદિ, આ જે કંઈ પણ ક્રિયાઓ છે, જે જમવાની ક્રિયા છે, સૂવાની ક્રિયા છે, એ બધું જોડાણ છે. હવે આગળ શું કહે છે? તીરે શું સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. જેમ લાકડાના ટુકડાનો તીરે સંલગ્નતા, એ મનુષ્ય જીવને આહાર નિદ્રા ભય આદિ એટલે વગેરે જે કોઈ પણ આ બધી ક્રિયાઓ છે એમાં સતત પ્રવૃત્ત તમે જો પડ્યા રહ્યો, નિદ્રા હોય તો તમે સતત એની અંદર જ સૂતા રહ્યો, તો તમે પણ ત્યાં જોડાઈ ગયા, તો તમે પણ આગળની મજા માણી શકશો નહીં. વસ્તુતસ્તુ આહારાદય સેવનીયા ભવંતી. ખરેખર વસ્તુતસ્તુ એટલે કે ભાઈ આહાર અને નિદ્રાની જે કંઈ પણ છે એ બધું સેવનીયા, એ બધું હોવું જ જોઈએ જીવનમાં. સેવન કરવાને એ યોગ્ય છે જ, જમવું તો પડે જ ભાઈ, નિદ્રા તો કરવી જ પડે, તો જ આપણું માઇન્ડ ફ્રેશ થાય. આ બધું જરૂર છે જ, પણ અતિ નહીં. શું કહે છે આગળ ગુરુજી? હવે જોજો, તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ, સતત તમે એમાં પ્રવૃત્ત રહ્યો તો એ વિઘ્ન જ છે. ત્યાર પછી આહાર નિદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. જો આપણા જીવનની અંદર સતત આપણે આહાર નિદ્રા ભય એમાં બધામાં આપણે પડ્યા રહીએ તો આપણે જેમ લાકડું સમુદ્ર સુધી ન પહોંચી શકે અને તીરે જોડાઈ જાય, કિનારે જોડાઈ જાય, એમ આપણે પણ આ બધામાં જોડાય અને સુખરૂપી સંસારમાં મોજ માણી શકીશું નહીં. બીજો પેરેગ્રાફ અને બીજું વિઘ્ન, સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર જે છે આપણા જીવનના એ ભારરૂપ કહેવાય. કઈ રીતે? યત અપી સામાજિક વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી. બધાય અપેક્ષા તો રાખે જ સામાજિક વ્યવહારની, બરાબર છે. આપણે કોકના લગ્નમાં જઈને ચાંદલો લખાવી, એ આપણા લગ્નમાં આવે તો પાછા ચાંદલો લખાવે, એવી અપેક્ષા રાખી અને એ હોવું જ જોઈએ, સામાજિક વ્યવહાર હોવો જ જોઈએ. પણ એટલે માત્ર ચાંદલો લખાવવાની જ અહીંયા કંઈ વાત નથી, પણ આવી રીતે આખા આપણા સમાજની અંદર જે કંઈ પણ અલગ અલગ વ્યવહાર હોય એ દરેક વ્યવહારની અહીંયા વાત છે. સામાજિક વ્યવહાર, સમાજને લગતા તમામ વ્યવહારની અહીંયા વાત છે. આ તો એક હું તમને ઉદાહરણ આપું છું સમજવા માટે. હવે શું કહે છે? સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી. બધી જગ્યાએ અપેક્ષિત તો છે જ, બધી અપેક્ષા તો રાખે જ છે, પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તેને આપણી જે શક્તિ હોય, આપણી યથાશક્તિ પ્રમાણે જ આપણે એનો વ્યવહાર કરવાનો, આપણી યથાશક્તિ કરતાં વધારે એનો વ્યવહાર કરવાનો નહીં. ये जनाः જે માણસો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિ કરતાં પણ વધારે સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તે અતિભારત્વાત નિમજ્જંતી એવ.
એ સામાજિક વ્યવહાર વધારે કરે તો એના વજનના કારણે ડૂબી જાય છે. નિમજ્જિત જનઃ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. એ પણ પેલું કેમ ભારાધિક્ય એના લાકડું ડૂબી જાય, વજનથી ડૂબી જાય, એમ આ માણસો પણ આ સામાજિક વ્યવહારના વજનના કારણે સામાજિક વ્યવહારમાં ઊંડા ઉતરી જાય, જેના કારણે એ સુખરૂપી સંસારની મજા એ પણ માણી શકે નહીં. મનુષ્ય જીવનનું પહેલું કયું વિઘ્ન હતું મિત્રો? આહાર નિદ્રા આદિ જે કંઈ પણ ભય એમાં જે પ્રવૃત્તિ એ પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન કયું હતું? સામાજિક વ્યવહાર. બરાબર. હવે લાકડાનું ત્રીજું વિઘ્ન કયું હતું? કયું હતું? પહેલું કયું હતું? ભારાધિક્ય નહીં. પેલું કયું હતું વિદ્યાર્થી મિત્રો? આ ઝૂમવાળા કોમેન્ટ આપો. આ તો લાઈવ, ચાલો યુટ્યુબવાળા તો જ્યારે જોશે ત્યારે એ એના સમયે આપશે જવાબ. ઝૂમવાળા હિતેશ, હા ઓકે, લખ. હા, લાકડાના 4 વિઘ્નો છે. બરાબર. કેટલા વિઘ્નો છે? ઓકે, હા 4. ઓકે, રેડી. પહેલું વિઘ્ન કયું છે? બધાય જવાબ આપો. આમ ન હાલે, આમ લાઈનમાં ક્રમશઃ. હા હાલે, ગુજરાતીમાં હાલે. કિનારા સાથે જોડાણ, તીરે સંલગ્નતા. સંસ્કૃત હું કરીશ. ચાલો બીજું. હા બોલો. ભારાધિક્ય અને જલે નિમગ્નતા. તો તીરે સંલગ્નતા એને મનુષ્ય જીવન સાથે ક્યાં જોડ્યું? તો કે ભાઈ આહાર નિદ્રામાં તમે એની સાથે જોડાઈ જાઓ. ઓલો જેમ કિનારે જોડાઈ જાય લાકડાનો ટુકડો, અહીંયા તમે આની સાથે જોડાઈ જાઓ તો તમે મજા માણી શકો નહીં. ભારાધિક્ય અને જલે નિમગ્નતા, વજનથી ડૂબી જવાય, લાકડાનો ટુકડો ડૂબી જાય. એમ અહીંયા તમે સામાજિક વ્યવહારમાં તમે પડો તો તમે એમાં પણ ડૂબી જાઓ. વેરી ગુડ, સરસ. ચાલો આવર્તપાત. કોણે જવાબ આપ્યો? એ નામ કંઈક વિચિત્ર છે એટલે મને નથી ખબર પડતી. જેમ્સ બોન્ડ છે મારા ક્લાસમાં, 007. ભાઈ આવા નામ ન રખાય, તમારા નામ રાખો. જેમ્સ બોન્ડ હાલી નીકળ્યું છે તેમાં તો ખબ કરતું. જ્યાં 007 જોવું પડશે મારે. આ 007 સ્ક્રીનશોટ પાડી લ્યો તો ભાઈ. 007. ચાલો, આ જેમ્સ બોન્ડ 007 મારા ક્લાસમાં હે ભાઈ. એણે મને જવાબ આપ્યો કે 3જા નંબરનું લાકડાના ટુકડાને વિઘ્ન સાહેબ છે આવર્તપાત. અને આવર્તપાતને હવે અહીંયા જો શેની સાથે જોડે છે એ આપણે જોવાનું છે. મનુષ્ય જીવનમાં 3જા નંબરનું વિઘ્ન કયું છે? સુરાપાનમ, દારૂ પીવાનું. અક્ષક્રીડા એટલે જુગાર રમવો. તમાકુ ભક્ષણમ એટલે ઓલું જેમ આમ તમાકુ ખાય ને આમ કહીને આમ મૂકે, તમાકુ ભક્ષણમ એટલે એમાં બધાય વ્યસન આવી ગયા. ચોર કર્મ, ચોર આદિ ક્રિયા, બધી ચોરી કરે ને બધા ઇત્યાદિની દુર્વ્યસનાની એટલે આવા બધા નાના મોટા બધાય પ્રકારના દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ એટલે આવર્તપાત નામનું જે વિઘ્ન લાકડાનું જે છે ને એમાં બધા અંદર ડૂબી જાય. અથવા જો સમજજો વિદ્યાર્થીઓ, આ બધા તમે ભૂલ કરો છો. હું પણ ઘણી જગ્યાએ જોઉં છું. આવર્તપાત એટલે વમળમાં લાકડાનો ટુકડો ફસાય એટલે ડૂબી કાંઈ ના જાય. મેં પણ તમને આગળ કીધું હોય તો કંઈ ડૂબી ન જાય. વમળમાં ફસાઈ ગયું એ ઓકે, પણ લાકડાનો ટુકડો વમળમાં ફસાય ને એટલે ત્યાં ફસાયેલો રહે. એ પાણીમાં તરે ખરા પણ ફરતો રહે, ત્યાં જ રહે, એટલામાં ને એટલામાં રહે. વમળમાં ફસાઈ જાય ત્યાં ફર્યા કરે. અને હવે એ વમળ કંઈ પૂરું થાય એનું કાંઈ નક્કી ન હોય. ઘણી વખત દરિયાની અંદર વમળ આવે તો એ 40 દિવસ ચાલે. 40 દિવસ સુધી લાકડાનો ટુકડો ત્યાં ફર્યા કરે, આગળ જઈ શકે નહીં. ડૂબી જાય એમ નથી કહેતો, ડૂબી જાય તો ભારાધિક્યનો વજન વધે તો. એમ અહીંયા સુરાપાનમમાં કોઈ માણસ પડ્યો રહીએ, જુગારમાં પડ્યો રહીએ, વ્યસનમાં પડ્યો રહીએ તો એ માણસ ડૂબી ન જાય, પણ એ માણસ એમાં ને એમાં પડ્યો રહીએ, ત્યાં જ પડ્યો રહીએ, પછી ત્યાંથી આગળ વધી શકે નહીં. અહીંયા એવો ભાવ છે, તમે એ જોજો. ચાલો હવે આપણે આગળ ફરીથી શબ્દસહ જોઈએ. એસુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ. જો મેં કીધું એમ આમાં જે માણસ પડે ને એ બહાર ન આવી શકે, એ અહીંયા પડ્યો રહીએ, જેમ લાકડાનો ટુકડો વમરમાં ફર્યો રહીએ. અતઃ તત્ર પતનમ એવ ન ભવે તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. એટલે આવામાં આપણું પતન ન થાય એવા આપણે પ્રયત્ન કરતા રહેવાના. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી. મેં કીધું એમ જે માણસ વ્યસનમાં પડે એ તરે તો ખરા, પણ એકને એક જ જગ્યાએ ફર્યા કરે. એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી એમ કહે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. એની જે પ્રગતિ છે, આગળ વધવાનું છે, સુખરૂપે સંસાર સુધી આપણે ટાર્ગેટ છે પહોંચવાનું, તો એમાં એ બાધિત થઈ જાય. બરાબર છે, અટકી જાય, એની પ્રગતિ ત્યાં રૂંધાઈ જાય. તતઃ તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હંતી. એટલે કે ભાઈ સુખરૂપી સંસાર સુધી પહોંચી શકતો નથી. ચોથો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ. ચોથું વિઘ્ન લાકડાના ટુકડાનું. હાલો ઝૂમ વડાવ ફટાફટ. નદી જળ વિયોગ. વેરી ગુડ. ચાલો નદી જળ વિયોગ. ઓકે, નદી જળ વિયોગ. હવે અહીંયા ગુરુજી મનુષ્ય જીવન સાથે કેવી રીતે જોડે છે? કોઈને ખબર છે? પ્રસ્તાવનાના વિડીયો જેને જોયો, આમાં યુટ્યુબમાં તો સારું લાઈવનું ઓપ્શન આવે તો જોતા જવાબ આપજો, કોઈ જોતા હોય તો.
પણ એ થોડુંક લેટ હાલે. હા ઝૂમ, હા સરસ. પરિવારથી વિમુખ થવું, પરિવારાત વિમુખત્વમ એ જ નદી જળ વિયોગ. ઓકે, ચાલો પેરેગ્રાફ જોઈએ. પરિવારાત મુખત્વમ એવ નદી જળ વિયોગ. લાકડાનો ટુકડો નદીના જળથી આગો થઈ જાય તો કંઈ થોડો નદીના પ્રવાહમાં ભેગો થાય? ન જઈ શકે. એવી રીતે માણસ મનુષ્ય પરિવારથી વિમુખ થઈ જાય. પરિવારાત મુખત્વમ એથી પરિવારાત વિમુખત્વ. પરિવારથી જે વિમુખ થઈ જાય એ પછી આગળ વધી શકે નહીં. બરાબર છે. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે આપણે પરિવારમાં બધા રહેતા હોઈએ. એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. પરિવારમાં જો આપણે રહીએ ને તો અને તો જ આપણે સુખરૂપી સંસારની મજા માણીએ. કે ભાઈ તો જ મજા આવે ને. હગો ભાઈ આપણી ભેગો ન હોય, આપણા પિતાજી આપણી ભેગા ન હોય, આપણા માતા આપણી સાથે ન હોય, એ લોકો વૃદ્ધાશ્રમમાં હોય ને આપણે ઘરે હોય તો એમાં મજા આવે? એમાં ન મજા આવે. સુખરૂપી સંસારને માણવો હોય તો પરિવારને તો ભેગું જ રહેવું જોઈએ. પરિવાર સાથે રહીને જ એ બધી મજા માણી શકીએ. પરંતુ યદિ કશ્ચિત જન સ્વાર્થ અવસાત ક્રોધાવસાત વા પરિવારાત પ્રતિમુખો ભવતી. કોઈ કારણોસર કદાચ માણસ પોતાના સ્વાર્થથી, કદાચ પોતાના ક્રોધથી કંઈ ગુસ્સો કરી જાય, મગજમારી કરી નાખે અને એ અલગ થઈ જાય. પરિવારાત પ્રતિમુખો ભવતી, જો અલગ થઈ જાય, પરિવારથી વિમુખ થઈ જાય. સહ અપી નદી, નદીને જો પરિવાર સાથે સરખાવ્યું છે, કાઉન્સમાં લખ્યું છે જલ સ્નેહ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. શું કીધું ભાઈ? અહીંયા એમ કીધું કે કદાચ ક્રોધના કારણે, સ્વાર્થના કારણે કે આવા કોઈ નાના મોટા બીજા કારણોથી પરિવારથી જો કોઈ માણસ વિમુખ થઈ જાય, પરિવારથી અલગ થઈ જાય, તો એ સુખરૂપી સંસારને, અથવા તો બીજો એક શબ્દ અહીંયા સરસ આવ્યો છે કે ભાઈ જ્ઞાનરૂપી સંસારને, કે સુખરૂપી જ્ઞાનથી ભરેલો સંસાર, સુખથી ભરેલો સંસાર, એની મજા માણી શકતો, એમાં આનંદ માણી શકતો, એને પ્રાપ્ત કરી શકતો નથી. છેલ્લી જે લીટી છે, ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી. જે આ 4 વિઘ્ન છે એનાથી જે રક્ષણ મેળવે, તો એનાથી જે રક્ષે અથવા એનાથી જે બચી જાય એ જનાહા, એ માણસો જ્ઞાન અને સુખથી ભરેલા, મોજથી ભરેલા, પછી આગળ તો મોજ જ હોય ને ભાઈ, એવા સંસારને આનંદથી પ્રાપ્ત કરી શકે. આવો આ પાઠનો અહીંયા છેલ્લી જે આ લીટી છે, અને કુલ બધાને મેળવીને આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ, મેં કીધું એમ પ્રસ્તાવનામાં મેં તમને આનો બોધ કહી દીધો છે, એટલે આપણે હવે અહીંયા વધુ સમય બગાડવો નથી. હવે આપણે જોવાનું છે કે આ પાઠની અંદરથી આઈએમપી જે કંઈ પણ પ્રશ્નો કેવી રીતે પૂછાય, કયા કયા પૂછાય, નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો, ટૂંક નોંધ, ગદ્ય વિસ્તાર, અનુવાદ, એ બધું આપણે જોવાનું છે. તમને અહીંયા હવે દેખાતું જ હશે, તમે એ પણ અહીંયા જોઈ શકશો. ઓકે, ચાલો તમને પેલી હું ફાઇલ શેર કરું છું, એટલે તમે એમાં જોઈ શકશો. આમાંથી જ કરી દઉં છું. ઓકે, ચાલો, વેરી ગુડ. સૌથી પહેલાં ગદ્ય વિભાગનો પાઠ છે, એટલે ગદ્ય વિભાગની અંદર બોર્ડમાં પૂછાશે. તો એમાં કયા કયા ગદ્યનું અનુવાદ આમાં પૂછાય? ગદ્યનું અનુવાદ પૂછાય તો પહેલું ગદ્ય, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત. આ માર્ચ 2016માં પૂછાણું. અહીંયા તમને માર્ચ 2016 દેખાય છે, તો એના પછી છે ને આ મારી પાસે તો પહેલાંનું હોય, એના ગયા વર્ષની પરીક્ષામાં પૂછાણું હોય, એના 19માં પણ પૂછાણું હોય. તો 19 અને 20નો રેકોર્ડ મારી પાસે નથી, પણ એમાં પણ આ વસ્તુ પૂછાણી હોય, એટલે તમારે થોડુંક ત્યાં પણ ટેલી કરવું. તો આઈએમપી જ છે આ, બરાબર છે. ત્યાર પછી બીજો જે ગદ્ય છે, ગુરુ સમુપાદિશત નદી રૂપે જીવન, ગુરુ જે ઉપદેશ આપે છે, મનુષ્ય જીવન સાથે સરખાવે છે, એ જુલાઈ 2017, એટલે રિપીટરની જે એક્ઝામ હતી 2017 એમાં પૂછાણો હતો, અને 2019 વાળી પરીક્ષામાં આ પૂછાણો હતો, બરાબર છે. ત્રીજો પેરેગ્રાફ, સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણ, ઓલું તમાકુ ખાઈને, એ બધું જે કંઈ પણ આખો પેરેગ્રાફ છે એનો અનુવાદ પણ અહીંયા છે, બરાબર છે. એ આઈએમપી છે. અત્યાર સુધી પૂછાણો હોય એવું મને કંઈ લાગ્યું નથી, પણ કદાચ આ 2 વર્ષમાં પૂછાણો હોય તો મને આઈડિયા નથી, પણ છે આઈએમપી. તો જરાક આને પણ તમારે શક્ય હોય ને મિત્રો, તો તમારે તમારા પાકી બુકની અંદર આ આઈએમપી પ્રશ્નો લખી લેવા, અને લખતા માત્ર 15 મિનિટ લાગે, બરાબર છે. હવે નાના પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો આપણે જોઈએ. તો નાના પ્રશ્નો 6થા પાઠમાંથી કયા કયા પૂછાણા છે? ગુરુ કુત્ર વર્તમાન આસિત, આ મોસ્ટ આઈએમપી છે. ક્યાં હતા ગુરુજી?
પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી, તો એ 2 વખત પૂછાણો છે, 2015માં પૂછાણો છે, 2018માં, જવાબ ત્યાં છે જ. કીદૃશા જનાહા એકસ્મિન સ્થાને ભ્રમંતી, 19માં પૂછાણો છે, બરાબર. 20માં પૂછાણો કે નહીં મને ખ્યાલ નથી. હવે થોડાક મોટા પ્રશ્નો, ઓલા તો હાવ નાના ટૂંકા પ્રશ્નો હતા, એક જ લીટીના પ્રશ્નો હતા. હવે થોડાક મોટા પ્રશ્નો, હું ડાયરેક્ટ પ્રશ્ન બોલું છું, બાજુમાં લખ્યું છે, અને એ સિવાય આ બધા આઈએમપી જ પ્રશ્નો છે, એટલે તમારે જોઈ લેવાનું. પહેલો પ્રશ્ન, સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો એનો જવાબ છે, જોઈ લેજો. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? બરાબર છે. પછી છેલ્લો પ્રશ્ન, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્નો આવી શકે છે? વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 2 વખત તો પૂછાણો, 3 વખત પૂછાણો છે, બરાબર છે. આગળ હવે છે ને આવર્તપાત નામનું વિઘ્ન, આ છે ને ઓલા ટૂંક નોંધમાં પૂછાય, બરાબર છે, એની અંદર પૂછાઈ શકે, ટિપ્પણીમાં પૂછાઈ શકે. તો આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. તો આ પ્રશ્ન છે ને દર વર્ષે પૂછાણો જ છે, અને આ ગયા વર્ષે પૂછાણો જ છે, અને પૂછાવાનો જ છે તમને પણ. તો આવર્તપાત, હવે હું તમને શું કામ એક્સ્ટ્રા આઈએમપી આપું છું? મેં તમને એમ કીધું હતું કે ભાઈ જે પૂછાણા છે, જે પૂછાઈ ગયા છે એવા જ હું તમને બતાવીશ. પણ આ વર્ષે બીજા ચેપ્ટર કપાઈ ગયા છે ને, તો આ ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાવાની જે શક્યતાઓ હોય એવા પ્રશ્ન પણ મેં તમને અહીંયા આપ્યા છે, એટલે આ એક્સ્ટ્રા પ્રશ્નો છે. હવે આવર્તપાત નામનું વિઘ્ન 100% પૂછાવાની શક્યતા છે જ, એટલે ખાસ એ પણ તમે જોઈ લેજો. ત્યાર પછી ઉપર ગદ્ય લખેલો હોય, નીચે એમાં પ્રશ્ન હોય, અને ગદ્યને વાંચીને તમારે જવાબ લખવાના. તો એવો ગદ્ય અહીંયા તમને હું બતાવું છું. ગંગા તીરેવાળો જે ગદ્ય છે એમાંથી આ વસ્તુ પૂછાઈ શકવાની શક્યતાઓ છે, બરાબર છે. આ રીતે મેં કીધું એમ 6થા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધાય તમને મેં અહીંયા આપેલા છે. ખાસ તમારે હવે અમુક એવા હોશિયાર વિદ્યાર્થીઓ તો બધા સ્ક્રીનશોટ લઈ લે કે સાહેબ પરીક્ષા આવશે ત્યારે વાંચશું. ભાઈ મોબાઈલને ફોર્મેટ લાગી જાય, ડિસ્પ્લે તૂટી જાય, આને બુકમાં લખી રહેવાય. લખવાથી આ વસ્તુ તમને યાદ રહેશે, તો લખવા માટે પ્રયત્ન કરવા, બરાબર. હવે કોઈને કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ આપી શકો છો. ખાસ યુટ્યુબના વિદ્યાર્થીઓ, જે યુટ્યુબ મારફત મારો વિડીયો જે વિદ્યાર્થીઓ જોવે છે, તમારા માટે અહીંયા અમે ખરેખર મહેનત કરીએ છીએ, તમને ઉપયોગી થાય એના માટે મહેનત કરીએ છીએ. તો તમારે મિત્રો લાઇક તો આપવું જ, બરાબર છે. તમે લાઇક આપો તો અમારો જે આ ઉત્સાહ છે એ વધે. ઓકે વિદ્યાર્થીઓ, આ સાથે આજનો આપણો અહીંયા વિડીયો આપણે